બાલ મિત્રો, હું લાલો. ચાલો આજે આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર 24 પર આંખો બંધ કરો અને કહો વસ્તુને જોયા વગર તેને માત્ર સ્વાદથી ઓળખી તેનું નામ જાણવાની પ્રવૃત્તિ કરીએ. ચાલો મિત્રો, આજે આપણે સ્વાદની મજા માણીએ. આંખો બંધ અને કહો શું લાગ્યું? આ તો ગોળ છે. ખૂબ જ સરસ, તમે સાચો જવાબ આપ્યો. મીઠો સ્વાદ તમને જીભના આગળના ભાગમાં વધુ લાગે છે. પણ જીભમાં સ્વાદ ક્યાં લાગે છે? બાળ મિત્રો, હવે આપણે માણસની જીભ પર આવી ગયા છીએ. ચાલો જોઈએ મીઠો સ્વાદ જીભના કયા ભાગમાં લાગે તે સમજીએ. બાળ મિત્રો, અહીં આગળના ભાગમાં તમને મીઠો સ્વાદ વધારે લાગે છે. બાળ મિત્રો, ચાલો હવે બીજા એક સ્વાદને ઓળખીએ. આંખો બંધ રાખજો ને કહો કેવું લાગ્યું. કહો. મને આ તો ખારું લાગ્યું છે. આ તો મીઠું છે. થુ થુ થુ. ખૂબ સરસ, તમે સાચો જવાબ આપ્યો. બાળ મિત્રો, જીભની જમણી અને ડાબી બાજુના ભાગમાં ખારો સ્વાદ વધુ લાગે છે. બાળ મિત્રો, પ્રવૃત્તિ આગળ વધારીએ અને ત્રીજા એક સ્વાદને ઓળખીએ. આંખો ખોલ્યા વગર અમને કહો કેવું લાગ્યું. આ મને ખાટું ખાટું લાગ્યું છે. મિત્રો, આ લીંબુ છે. ખૂબ જ સરસ, તમે સાચો જવાબ આપ્યો. બાલ મિત્રો, વધારે ખાટું ખાવાથી દાંત પર ખટાશનું થર જામી જાય ત્યારે દાંત ખટાઈ જાય છે અને તે થર દૂર ન થાય ત્યાં સુધી કંઈ ચાવી શકાતું નથી. અમારે બાળ મિત્રો, છેલ્લા અને ચોથા સ્વાદને ઓળખીએ. આંખો ખોલ્યા વગર તમારે કહેવાનું છે કેવું લાગ્યું? અરે, આ તો મને કડવું કડવું લાગે છે. મિત્રો, આ શું છે? કારેલું. ખૂબ સરસ, તમે સાચો જવાબ આપ્યો. બાળ મિત્રો, જીભની અંદરની બાજુ કડવો સ્વાદ વધુ લાગે છે. તમે બીમાર પડો ત્યારે દવાની ગોળી ખાવ તો અનુભવ કરી જોજો કે સૌથી કડવો સ્વાદ ક્યાં લાગે છે. બાળ મિત્રો, જીભ સિવાયના હોઠ, તાળવું, દાંત કે જીભની નીચેનો ભાગ સ્વાદ પારખી શકતા નથી. અમારી સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ બાળ મિત્રો.